હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય વિજ્ઞાન અને પાઠ 1 વનસ્પતિમાં પોષણ એના સ્વાધ્યાયના જે પ્રશ્નો છે એનું સોલ્યુશન જોવાના છીએ. પહેલો પ્રશ્ન છે, સજીવોને ખોરાક લેવાની જરૂર શા માટે પડે છે? તો જવાબ આવશે, સજીવોને કાર્ય કરવા માટે જરૂરી શક્તિ મેળવવા, શરીરની વૃદ્ધિ અને વિકાસ કરવા, શરીરના ઘસારાના સમારકામ માટે તથા શરીરને તંદુરસ્ત અને નિરોગી રાખવા માટે ખોરાક લેવાની જરૂર હોય છે. પ્રશ્ન 2, પરોપજીવી અને મૃતોપજીવીનો તફાવત આપો. જવાબ આવશે, અહીંયા જુઓ, પરોપજીવી અને મૃતોપજીવીનો તફાવત આપ્યો છે. પરોપજીવીની વાત કરીએ તો તે યજમાન સજીવ પાસેથી પોતાનું પોષણ મેળવે છે. મૃતોપજીવી તે મૃત અને સડેલા પદાર્થોમાંથી પોષણ મેળવે છે. તે યજમાન સજીવે બનાવેલા ખોરાકનું પોષણ કરે છે. તે સડતા પદાર્થો પર પાચક રસોનો સ્ત્રાવ કરી દ્રાવણ બનાવી તેમાંથી પોષક તત્વો શોષે છે. અમરવેલ પરોપજીવી વનસ્પતિ છે. મોટાભાગની ફૂગ મૃતોપજીવી છે. પ્રશ્ન 3, પર્ણમાં સ્ટાર્ચની હાજરી તમે કેવી રીતે ચકાસશો? તો એની આખી પ્રોસેસ આપી છે. પર્ણમાં સ્ટાર્ચની હાજરી ચકાસવાની રીત નીચે મુજબ છે. અહીંયા જો આખી પ્રોસેસ આપી છે. પહેલું છે, સૂર્યપ્રકાશમાં રહેલી વનસ્પતિનું એક લીલું પર્ણ તોડો. પર્ણને પાણી ભરેલા બીકરમાં લઈ 5-6 મિનિટ માટે ઉકાળો. પછી પર્ણને આલ્કોહોલ વડે બરાબર ધુઓ અને તેનો લીલો રંગ દૂર કરો. આ પર્ણ પર 2 ટીપા આયોડિનના દ્રાવણના નાખી તેનો રંગ તપાસો. પર્ણનો રંગ ભૂરો કાળો થશે, જે પર્ણમાં સ્ટાર્ચની હાજરી સૂચવે છે. તો આ આખો સરસ મજાનો ઇમેજ સાથે તમને આપ્યું છે, જેથી તમને ઇઝીલી ખબર પડી જાય. લીલી વનસ્પતિમાં ખોરાક સંશ્લેષણની ક્રિયાનું ટૂંકમાં વર્ણન કરો. તો અહીંયા જુઓ, જવાબ આપ્યો છે, લીલી વનસ્પતિના પર્ણોમાં લીલા રંગનું રંજક દ્રવ્ય આવેલું હોય છે, જેને હરિત દ્રવ્ય કહે છે. તે પર્ણને સૂર્ય ઉર્જાનું શોષણ કરવામાં મદદરૂપ થાય છે. આ ઉર્જા પર્ણમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાંથી ખોરાક બનાવવામાં વપરાય છે. આમ લીલી વનસ્પતિ હરિત દ્રવ્ય અને સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની મદદથી કાર્બોદિત સ્વરૂપમાં ખોરાકનું સંશ્લેષણ કરે છે અને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે. આ પ્રક્રિયાને પ્રકાશ સંશ્લેષણ કહે છે. આ પ્રક્રિયાનું સમીકરણ નીચે મુજબ છે. કાર્બન ડાયોક્સાઇડ પ્લસ પાણી, સૂર્યપ્રકાશ અને હરિત દ્રવ્ય એમાં એડ થાય છે, એટલે કે કાર્બોદિત પદાર્થ અને ઓક્સિજન એ મળે છે આપણને લાસ્ટમાં. રેખાચિત્ર દ્વારા દર્શાવો કે વનસ્પતિ ખોરાક માટેનો મુખ્ય સ્ત્રોત છે. તો અહીંયા આખું એક ચિત્ર દર્શાવ્યું છે. સૂર્યપ્રકાશ, સૂર્ય ઉર્જા, લીલી વનસ્પતિ સ્વાવલંબી, રાસાયણિક ઉર્જા ખોરાક તૃણાહારી, એમાં આગળ માંસાહારી અને વિઘટકો પરાવલંબી માંસાહારી. તો આ રીતના એક ચિત્રથી આપણે સમજી શકીએ છીએ. ખાલી જગ્યા પૂરો. લીલી વનસ્પતિ સ્વાવલંબી કહેવાય છે કારણ કે તેઓ પોતાનો ખોરાક જાતે બનાવે છે. વનસ્પતિ દ્વારા બનાવેલો ખોરાક સ્ટાર્ચ સ્વરૂપે સંગ્રહ પામે છે. પ્રકાશ સંશ્લેષણમાં શોષણ હરિત દ્રવ્ય ક્લોરોફિલ નામના રંજક દ્રવ્ય દ્વારા સૂર્ય ઉર્જા શોષણ પામે છે. પ્રકાશ સંશ્લેષણ દરમિયાન વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ વાયુ લે છે અને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે. નીચેનાના નામ આપો. પાતળી દોરી જેવું શાખા પ્રયુક્ત પ્રકાંડ ધરાવતી પરોપજીવી વનસ્પતિ એને અમરવેલ કહે છે. આંશિક સ્વયંપોષી વનસ્પતિ એટલે કે કળશપર્ણ, જેમાં વાત વિનિમય જે છિદ્ર દ્વારા થાય છે તે, તો એને પર્ણરંધ્ર કહેવામાં આવે છે. જોઈશું આગળ આપણે પ્રશ્ન 8, સાચો વિકલ્પ પસંદ કરો. અમરવેલ એ ખાલી જગ્યાનું ઉદાહરણ છે. તો સ્વયંપોષી, પરોપજીવી, મૃતોપજીવી કે યજમાન? તો જવાબ આવશે બી, પરોપજીવી. બીજો, આ વનસ્પતિ કીટકોને ફસાવે છે અને આરોગ્ય છે. તો સી આવશે, કળશપર્ણ. પ્રશ્ન 9, કોલમ 1 અને કોલમ 2માં જોડકા જોડો. કોલમ 1માં છે હરિત દ્રવ્ય, તો એની સામે આવશે ડી, પર્ણ. નાઇટ્રોજન, તો એમાં આવશે રાઇઝોબિયમ. અમરવેલ, ઈ, પરોપજીવી. પ્રાણીઓ, તો આવશે પરપોષી
અને કીટકો તો કળશપર્ણ. તો આ રીતના જોડકા જોડાશે. સાચા વિધાન સામે ટી એટલે કે ટ્રુ અને ખોટા વિધાન સામે ફોલ્સ એફ લખો. પ્રકાશ સંશ્લેષણ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે તો ખોટું છે, ઓક્સિજન મુક્ત થાય મિત્રો, એટલે ખોટું છે. જે વનસ્પતિઓ પોતાનો ખોરાક જાતે બનાવે છે તેને મૃતોપજીવી કહે છે, આ ફોલ્સ આવશે. પ્રોટીન એ પ્રકાશ સંશ્લેષણની પેદાશ નથી, આ સાચું છે. પ્રકાશ સંશ્લેષણ દરમિયાન સૂર્ય ઉર્જા એ રાસાયણિક ઉર્જામાં રૂપાંતરિત થાય છે, સાચું આવશે. 11. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. તો એ આવશે પ્રકાશ સંશ્લેષણ માટે વનસ્પતિનો કયો ભાગ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ લે છે? તો બી પર્ણરંધ્ર આવે. 12 નંબર. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. વનસ્પતિ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ મુખ્યત્વે ખાલી જગ્યા દ્વારા લે છે, પર્ણ દ્વારા. 13. ખેડૂતો વિશાળ ગ્રીનહાઉસમાં ઘણા ફળો અને શાકભાજી શા માટે ઉગાડે છે? તેનાથી ખેડૂતને શા ફાયદા થાય છે? તો જવાબ લખીશું. ગ્રીનહાઉસમાં ફળો અને શાકભાજીના છોડ ઉગાડવાથી બહારની વધુ ગરમી કે વધુ ઠંડીથી છોડને રક્ષણ મળે છે. આથી છોડનો યોગ્ય વિકાસ થઈ શકે છે. ગ્રીનહાઉસમાં ફળો અને શાકભાજી ઉગાડવાથી ખેડૂતને થતા ફાયદા નીચે મુજબ છે. ગ્રીનહાઉસમાં તાપમાન નિયંત્રણ થઈ શકે છે. આથી ફૂલોના છોડને ખૂબ ગરમીથી અને ઠંડીથી રક્ષણ મળે છે. તેથી ખેડૂતને પાકનો ઉતાર સારો થાય છે. ગ્રીનહાઉસમાં ઉગાડેલ છોડને પ્રાણીઓ નુકસાન પહોંચાડી શકતા નથી, તેથી ફળો અને શાકભાજીને નુકસાન થતું અટકે છે. ગ્રીનહાઉસમાં ઉગાડેલા છોડને પ્રાણીઓ નુકસાન પહોંચાડી શકતા નથી, તેથી ફળો અને શાકભાજીને નુકસાન થતું અટકે છે. 3. ફળો અને શાકભાજીના છોડને ઉછેરવા માટે ખેડૂતોને વિશેષ કાળજી લેવી પડે છે, જે ગ્રીનહાઉસમાં શક્ય બને છે. તો મિત્રો, આ રીતના આપણે સંપૂર્ણ સ્વાધ્યાયનું ડિટેલમાં સોલ્યુશન જોયું. મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક અને શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને મિત્રો, આ વિડીયોની તમારે PDF જોઈતી હોય તો આપણી જે ટેલિગ્રામ જે ચેનલ છે એને જોઈન કરી લેજો, જેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું. અને તમે જ્યારે વિડીયોને લાઇક કરો છો ત્યારે મિત્રો હાઇપનો ઓપ્શન આવે છે, એ કરી દેવું, જેનાથી વિડીયો વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકે. ધન્યવાદ.